જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, શિક્ષાથી શિક્ષા ફાઉન્ડેશનમાં તમારું સ્વાગત છે. આજે આપણે ફરીવાર મળશું રીઝનિંગમાં. રીઝનિંગનું એવું ચેપ્ટર જે સામાન્ય રીતે બાળકોથી થતું નથી, કે એમાં એને કન્ફ્યુઝન હોય છે. સીસી જેવી એક્ઝામ, ડીવાયએસઓમાં ગઈ જીપીએસસી ક્લાસ 1-2માં આ ચેપ્ટરના સવાલ તમને જોવા મળ્યા હતા. પણ બાળકોને એવું હોય છે કે આને કેવી રીતે સોલ્વ કરવું, કેમ મારે ઉપર લખવું, નીચે લખવું, આવું બધું ઈ કરતા હોય છે. આપણે એવી મેથડ અપનાવવાની છે જેથી સરળતાથી આ ચેપ્ટર સોલ્વ થઈ જાય અને આજ જ તમે શીખી જાઓ. તમારે વધારે અભ્યાસની જરૂર ન પડવી જોઈએ આ ચેપ્ટરની અંદર. ચેપ્ટર પતે એટલે એને એમસીક્યુ નીચે આપી દીધા છે 50-60 જેવા અભ્યાસ માટે. એ તમે કરી લેજો એટલે આખું ચેપ્ટર આજને આજ જ તમારું થઈ જશે. ચેપ્ટરનું નામ છે અસમાનતા અથવા ઇનઇક્વાલિટી, અથવા તો બધા લેસ ધેન, ગ્રેટર ધેન વાળું ચેપ્ટર એમ પણ કહી દેતા હોય છે. ચાલો, અસમાનતા આજે આપણે ભણીશું. અસમાનતા ભણતા પહેલા તમારે થોડાક નિયમ લખવા પડશે. નિયમ એટલે કે થોડા એવા રૂલ્સ છે, જો તમે એને ધ્યાનમાં રાખો ને તો તમારે કામ બહુ આસાન થઈ જાય. નિયમ કહું તો પહેલા તમે લખી લો, બોર્ડ ઉપર લખો. ચાલો, આટલું પહેલા લખો. આ 3, 4, 5, 6 ની એમ સામાન્ય રીતે જરૂર નથી, પણ આમ કેવા માટે તો નિયમ છે એટલા માટે લખાવ્યા છે. બાકી કામ તો તમારું 1 અને 2 માં જ થઈ જાય. પણ આ તો બુકુમાં આપે તો આપણે લખાઈ દીધું છે એવું છે. તમારી મરજી, તમારે લખવું કે ન લખવું. બાકી કામ આપણું 1 ને 2 માં જ થઈ જાય. આપણે ખાલી 1 ને 2 જ યાદ રાખવાનું છે. ચાલો, લખો પેલા ફટાફટ. ચાલો, આઈ હોપ તમે લખી લીધું હશે. હવે જ્યારે જુઓ આ 3 નિશાની તમને સામે દેખાય. જો અત્યારે હું જે સમજાવું છું ને તમે સમજો ને યાદ રાખવાની કોશિશ કરો. દાખલામાં એને કેમ કામ કરવું ને એ બધું આપણે પછી જોવું. અત્યારે તમે એવું મગજમાં ન રાખતા આને કેમ હું દાખલામાં વાપરીને કેમ દાખલા બનશે, બધું આપણે નથી જોવું. અત્યારે તમે ધ્યાન આપો. 3 નિશાની તમારી સામે દેખાય એટલે કે ગ્રેટર ધેન, ઇઝ ઇક્વલ ટુ અને બરાબર. એક વસ્તુ યાદ રાખજો, આ બધાના માય બાપ છે એટલે સૌથી મોટી નિશાની કોણ છે? ગ્રેટર ધેન. બીજા નંબર પર કેવી હોય મોટી નિશાની કોણ છે? તો ગ્રેટર ધેન, ઇઝ ઇક્વલ ટુ. અને ત્રીજા નંબર પર મોટી નિશાની કોણ છે? બરાબર. ફરી વાર, સૌથી મોટી નિશાની કોણ છે? ગ્રેટર ધેન. બીજા નંબર પર મોટી નિશાની કોણ છે? ગ્રેટર ધેન, ઇઝ ઇક્વલ ટુ. અને ત્રીજા નંબર પર મોટી નિશાની કોણ છે? બરાબર. સેમ ટુ સેમ તમે આમાં તમારે કેવું હોય તો સૌથી મોટી નિશાની કોણ છે? પહેલા નંબર પર આ ભાઈ, બીજા નંબર પર લેસ ધેન, ઇઝ ઇક્વલ ટુ, અને ત્રીજા નંબર પર આ. રેડી? ફરી વાર, ઉપરની ત્રણેય નિશાનીમાં સૌથી મોટી નિશાની આ છે. નીચેની ત્રણેય નિશાનીમાં સૌથી મોટી નિશાની આ છે. જો આ ત્રણેય નિશાની તમારી સામે દાખલામાં આવી, સાંભળજો ધ્યાનથી. જો આ ત્રણેય નિશાની તમારી સામે દાખલામાં આવી તો તમારે એ ત્રણેયને ભૂલી જવાનું. એની જગ્યા પર શું લખવાનું? સૌથી મોટું હોય ને. રેડી? જેટલી પણ નિશાની આવે તમારે ત્યાં એક જ નિશાની મૂકવાની છે, એ સૌથી મોટી હોય. એ તમારી સામે આ અને આ આવે, મેં તમને કીધું આ સૌથી મોટી નિશાની છે, તો તમારે એ ત્રણેય કાઢીને એની જગ્યા પર આ લખી દેવાનું. તમારી સામે આ અને આ આવે, એ ત્રણેય કાઢીને એની જગ્યા પર આ લખી દેવાનું. રેડી? બધી રિમૂવ કરીને જે સૌથી મોટી નિશાની હોય ને અહીંયા ભરવાની છે આપણે. આપણી સામે જો આ 3 નિશાની આવી તો આ ભરવાની, આ 3 નિશાની આવી તો આ ભરવાની. હમણાં હું તમને એમસીક્યુ બતાવું એટલે તમને ખબર પડશે કે કેવી રીતે આ કામ કરે છે. હવે એક્ઝામ્પલ તરીકે આપણી સામે આ 2 નિશાની આવી. આ 2 નિશાનીમાં તમને ખબર પડે ત્યાં પહેલા જ મેં તમને કીધું તું બીજા નંબરની મોટી કોણ થાય? આ થાય. તો આ 2 માં મોટી કોણ છે? આ. તો આપણે ઈ લખી. આ 2 આવી તો આ મોટી થાય. રેડી? જે તમારી સામે 3, 4, 5, 6, 10 ગમે એટલી નિશાની આપે, તમારે એમાંથી એક જ નિશાની પકડવાની છે, એ સૌથી મોટી નિશાની હોય. સૌથી મોટી નિશાની કોણ થાય છે? આ. પછી આ અને પછી આ. આવી રીતે હોય તો સૌથી મોટી આ, પછી આ, પછી આ. એની સિવાયનું બીજું તમારે કાંઈ વિચારવાનું નથી. બીજા વચ્ચે જે હોય એ બધું ભૂસો. હું સૌથી મોટી નિશાની વચ્ચે લખીશ. રેડી? કેવી રીતે લખીશ? જુઓ, તમારા સામે દાખલો આવ્યો છે. આવી રીતે પેલા કથન આપ્યું હશે. પી
પછી ક્યુ, પછી આર અને ટી, આવી રીતે ઉપર લખ્યું હોય. દાખલા કેવી રીતે આવે આ કથનમાં આપ્યું હોય, અને પછી નીચે બે નિષ્કર્ષ આપશે તમને. એક્ઝામ્પલ તરીકે પહેલું નિષ્કર્ષ આપ્યું છે આવો, બીજું નિષ્કર્ષ આપ્યું છે આવો, પછી પૂછે પેલું સાચું છે, આ પેલું છે તમારું, અને આ બીજું છે. પછી નીચે લખ્યું હશે પેલું સાચું, બીજું સાચું, બે સાચા, બે ખોટા, આવી રીતે નીચે લખ્યું હશે. હવે આ પેલું સાચું કે બીજું સાચું એ કેમ તપાસવાનું એ ધ્યાન આપો. સૌથી પહેલા પી અને ટી, હું લખીશ પી અને ટી. રેડી? અહીંયાથી પી લીધો, અહીંયાથી ટી લીધો. હવે પી અને ટી નું કામ છે એટલે વચ્ચેના બધા તમારે લેટર ભૂલી જવાના, એટલે તમે ક્યુ ભૂલી જાઓ ને આર ભૂલી જાઓ. નિશાનીઓ ધ્યાનમાં લ્યો. પી અને ટી વિશે કઈ નિશાનીઓ છે? આ 3 નિશાની છે. ફરી વાર મારે પી થી ટી જવું હતું, અહીંયાથી ખબર પડી પી થી ટી જવાનું છે. પી થી ટી જવું હતું, ક્યુ અને આર ને હું ભૂલી જાઉં છું, કારણ કે મારે પી થી ટી જવું છે. નિશાનીઓ ધ્યાનમાં લેવાની. આ નિશાની, આ નિશાની અને આ નિશાની હમણાં યાદ કરો. મેં તમને કીધું તો આ ત્રણેયમાં મોટી નિશાની કોણ કહેવાય? આ ભાઈ પોતે કહેવાય. રેડી? એટલે પી અને ટી માં હું મૂકીશ કઈ આ નિશાની. ફરીવાર કેવી રીતે આવ્યું? પી થી તમારે ટી જવું હતું, ક્યુ ને આર ભૂલી જાઓ. નિશાનીઓ જોવો, આ નિશાની, આ નિશાની, આ નિશાની, 3 નિશાની લખી. 3 નિશાનીમાં સૌથી મોટી આપણે હમણાં જોયું કોણ કહેવાય? આ કહેવાય. એટલે પી અને ટી નો સંબંધ આવો હોવો જોઈએ. જો આવું લખેલું હોય તો હું એને સાચું પાડીશ, બાકી બધું ખોટું. ચાલો ક્યુ અને ટી માં બનાવીએ. ક્યુ લખો, ટી લખો. ક્યુ અને ટી માં હવે તમે આર ભૂલી જાઓ. અત્યારે ક્યુ અને ટી જોશો ને ખાલી તમારે કોને જોવાની? નિશાનીઓ. આ નિશાની અને આ નિશાનીમાં મોટી કોણ કહેવાય? આ. આની વચ્ચે શું આવવું જોઈએ? આવું આવવું જોઈએ. પરિવાર સમજાવું. પી ક્યુ આર ટી લખ્યું હતું. અહીંયા જે લખ્યું હોય ને એનાથી આપણે કરવાનું. અહીંયા લખ્યું પી અને ટી, પી અહીંયા છે, ટી છેલ્લે છે. મેં પેલા પી ને ટી લખ્યા. પછી મારે ક્યુ અને આર ભૂલી જવાનું છે. અત્યારે આપણે નિશાનીઓ જોવા. તો નિશાનીઓ, આ નિશાની, આ નિશાની અને આ નિશાની, આ ત્રણેયમાંથી મોટી નિશાની કઈ કહેવાય? આ નિયમ યાદ કરો. તો આપણે એ મૂકી. પછી ક્યુ અને ટી જોવી. ક્યુ અહીંયા છે, ટી અહીંયા છે, આર ને વચ્ચે ભૂલી જવાનું. બીજા વચ્ચેના એક લેટર નું આપણે કામ નથી, આપણે ખાલી નિશાનીઓનું કામ. આ નિશાની અને આ નિશાનીમાંથી મોટી કોણ કહેવાય? આ હમણાં યાદ કરો, મેં તમને કીધું હતું. તો ક્યુ અને ટી માં ઈ નિશાની મૂકી. જો આવું અહીંયા હોત તો આપણે એને સાચું પાડે, તો આવું નથી, એટલે આપણું આ વિધાન ખોટું છે, આ વિધાન ખોટું છે. રેડી? ફરી વાર હજી એકાદો એમસીક્યુ આપણે જોઈએ, પછી ફાઇનલ એમસીક્યુ માં આપણે જઈએ. ચાલો આવી રીતે તમને દાખલો બનાવીને આપે. એસ બરાબર ટી લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ ક્યુ લેસ ધેન આર અને લેસ ધેન પી. એક લેસ ધેન વાળું સમજી લઈએ. અને પછી નીચે બે આ સ્ટેટમેન્ટ આપ્યા છે એસ અને પી. આપણે તપાસવાનું છે એસ પી માં શું સાચું છે, શું ખોટું છે. મારે જવું છે એસ થી પી. અહીંયા તમારો એસ છે ને અહીંયા પી છે. રેડી? મારે એસ થી પી જવું છે. વચ્ચે તમે ટી ક્યુ આર એ બધું અત્યારે ભૂલો, એ બધું છોડી દો. આપણે ખાલી નિશાનીઓ જો. નિશાનીઓ કઈ કઈ છે? બરાબરની, લેસ ધેન બરાબરની, લેસ ધેન ની ને લેસ ધેન. ફરી વાર હું એસ થી પી જાઉં છું. વચ્ચેના લેટર તમારે ભૂલી જવાના. તમારે ખાલી નિશાન, આ બધું કઈ લખવાનું નથી, એ તો જોઈને જ ખબર પડી જવી જોઈએ. આ તો હું લખું છું. બરાબર, લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ લેસ ધેન અને લેસ ધેન, આટલી નિશાની છે. હવે આમાં મોટી કોણ કહેવાય? આ બે. પહેલા નંબર પર મોટી આ, બીજા નંબર પર મોટી આ, ત્રીજા નંબર પર મોટી આ. આપણે મોટી લખવાની હોય એટલે આવું હોવું જોઈએ. એવું હોય તો આપણે સાચું પાડવાનું, ન હોય તો ખોટું પાડવાનું. એવું છે. પેલું વિધાન શું છે? સાચું છે. ફરી વાર એસ થી પી, એસ થી પી લખ્યું. વચ્ચેના લેટર ભૂલી જવાના, નિશાનીઓને ધ્યાનમાં લેવાની. આ 4 નિશાની છે. મોટી આ કહેવાય એટલે આપણે એ મૂકી. જે તમારે મોટી હોય ને એ મૂકવા. આ જોવો, ટી થી આર, ટી અને આર વચ્ચેના ક્યુ, ક્યુ ને તમે ભૂલી જાઓ. ટી થી આર જાઓ, બે નિશાની છે, એક આ છે ને એક આ છે. આ બે માંથી મોટી કઈ કહેવાય? આ વાળી નિશાની કહેવાય. એટલે બનશે શું? આવું બનવું જોઈએ. એવું હોય તો સાચું, બાકી શું છે? ખોટું. અહીંયા એવું નથી, એટલે આ સ્ટેટમેન્ટ શું પડશે તમારું? ખોટું. ફરી વાર તમારે અહીંથી એસ થી પી નો સંબંધ ગોતવો હોય તો એસ લેવાનો, પી લેવાનો. વચ્ચેના બધા લેટર ભૂલી જવાના. એટલે આ ટી ક્યુ આર અત્યારે ભૂલી જાઓ. નિશાનીઓ જુઓ, બરાબર આ ને આ બરાબર જોઈએ આપણે. હવે નિશાનીઓમાં સૌથી મોટું કોણ છે ને અહીંયા આવશે. આ ત્રણેયમાં સૌથી મોટું આ કહેવાય એટલે આપણે અહીંયા લખ્યું. રેડી? હજી એક નિયમ તમારે મહત્વનો છે.
હાલો આ દાખલામાં એક નિયમ આપણે શીખવાનો છે. આ નિયમ બહુ મહત્વકાંક્ષી છે, આનાથી બહુ બધા જવાબ આવશે. જુઓ, એક વસ્તુ સમજો કે આ જે તમારી છે એ આખી તમારી ગ્રેટર ધેન ફેમિલી છે, અને આ જે તમારી છે એ આખી તમારી લેસ ધેન ફેમિલી છે. રેડી? આ જે ઉપરવાળી છે એ તમારી આખી ગ્રેટર ધેન ફેમિલી છે, નીચેવાળી તમારી લેસ ધેન ફેમિલી છે. લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી એક હારે આવી, દાખલો સોલ્વ નહીં થાય. એટલે હું અહીંથી તમે ટી થી એસ જાઓ, અહીંયા ટી છે ને અહીંયા એસ છે. હવે મેં તમને કીધું ક્યુ પી અત્યારે ભૂલી જાઓ, આપણે નિશાનીઓને માયને રાખે છે. આ 3 નિશાની અંદર છે. રેડી? અહીંયા જુઓ થયું ને, તમારું ગ્રેટર ધેન અને લેસ ધેન ફેમિલી શું થાય છે? હારે આવે છે. સમજ પડી? હારે આવે છે. હારે આવે ને એટલે આપણે એને સોલ્વ નહીં કરીએ. જ્યારે પણ દાખલામાં તમારું ગ્રેટર ધેન અને લેસ ધેન ફેમિલી હારે દેખાય, તમને આવો ક્લેશ દેખાય, આવો ક્લેશ દેખાય, આવો ક્લેશ દેખાય, આ બધામાંથી તમને ગમે એ દેખાય, કાં તો આવો ક્લેશ દેખાય, આવું દેખાય, કાંઈક ગમે એ દેખાય, એક આરે તમને દેખાણું, વચ્ચે તમે નિશાનીઓ તપાસો છો, નિશાનીઓમાં આવું ગમે ત્યારે મળ્યું, એટલે એ દાખલો સોલ્વ નહીં થાય, એ સ્ટેટમેન્ટ ખોટું પડશે, જ્યાં ત્યાં ઊભા રહી જાજો. રેડી? જ્યારે પણ તમારી લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી એક આરે તમને દેખાય, ઊભા રહી જાજો, ત્યાંથી આગળ દાખલો સોલ્વ નહીં થાય, સ્ટેટમેન્ટ ખોટું છે. અહીંયા જુઓ, અહીંયા આપણે ટી થી એસ જવાનું, તો હું ટી થી એસ જાઉં છું, તો આ જુઓ લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલીનો શું થાય છે? ક્લેશ થાય છે. એટલે આપણે અહીંયા ઊભું રહી જવાનું, દાખલો સોલ્વ નહીં થાય. હવે સમજ પડી? બીજું સ્ટેટમેન્ટ તપાસીએ આપણે, ક્યુ અને એસ. ક્યુ અહીંયા છે, એસ અહીંયા છે. ક્યુ લખું, એસ લખું. હવે એમાં આ નિશાની છે અને આ નિશાની છે, બરાબર? અને આ બે નિશાની હોય તો મને આ બેમાં મોટું કોણ કહેવાય? વાહેવાળી નિશાની. એટલે અહીંયા આપણે આવું મૂકવું પડે, ક્યુ અને એસ. ક્યુ લીધો, એસ લીધો, વચ્ચેનો પી અત્યારે આપણે ભૂલી જવાનો, બરાબર? અને આમાં મોટું કોણ કહેવાય? આ કહેવાય. એટલે આપણે ઈ કીધું. રેડી? ફરી વાર કેટલા નિયમ થયા કે 3 બધા નિયમનું એકવાર આપણે રિવિઝન મારીએ, તો જ્યારે પણ આપણી સામે આ 3 નિશાની આવે એટલે મોટી કોણ કહેવાય? આ. પછી ભલે ગમે એટલી વાર આવે, આ 2 વાર હોય, આ 1 વાર હોય, ઓલું 2 વાર હોય, તોય મોટી તો આ જ થાય. 3 વાર હોય, આ 1 વાર હોય, તોય મોટી તો આ જ થાય. આવી રીતે આવે તો મોટી કોણ થાય? આ. રેડી? ગમે એ દાખલામાં લેસ ધેન અને ઇઝ ઇક્વલ ટુ, મતલબ લેસ ધેન અને ગ્રેટર ધેન એક હારે દેખાય, દાખલા સોલ્વ નહીં થાય. રેડી? ત્યાં ને ત્યાં ઊભું રહી જવાનું. જો તમને આવો કોઈ પણ ક્લેશ દાખલામાં વચ્ચે દેખાય, દાખલો સોલ્વ નહીં થાય, ત્યાં ને ત્યાં ઊભા રહી જાજો. લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી એક સાથે ન હોવી જોઈએ. એક સાથે નહીં. અને તમે નિયમ બનાવી લો, જો આવે છે તો મતલબ સ્ટેટમેન્ટ શું થઈ જાય છે? તમારું ખોટું થઈ જાય છે. ત્યાં ને ત્યાં આપણે ઊભું રહી જવાનું છે. ચાલો હવે આપણે દાખલા ગણીએ. આવી રીતે તમારા દાખલા હશે. સિદ્ધાંત આપ્યું છે આ, પછી એ અને ડી, સી અને ઈ, આવી રીતે તારણો આપ્યા હશે. પછી આપણે તપાસવાનું કયા તારણો સાચા છે. નીચે ઓપ્શન હશે, પહેલું સાચું, બીજું સાચું, બે સાચા કે બે ખોટા. ચાલો આને તપાસીએ, કેટલું સાચું છે, કેટલું ખોટું છે. જુઓ અહીંયા લખ્યું છે એ બી સી ડી ઈ એફ, પણ આપણે તો આને ધ્યાનમાં લેવાનું છે. અહીંયા શું લખ્યું છે? એ અને ડી. હવે અહીંયાથી હું એ લઉં છું, ધ્યાનથી જોજો, અને અહીંયાથી મેં ડી લીધો, અહીંયાથી મેં એ લીધો, અહીંયાથી મેં ડી લીધો. બી ને સી ને તો મારે ભૂલી જ જવાના. અત્યારે મારે બી ને સી નું કઈ કામ જ નથી. આપણે ખાલી કોનું કામ છે? નિશાનીઓ. ઈ 3 એ અને ડી વચ્ચે આટલી નિશાની છે. ફરી વાર અહીંયાથી મેં એ લીધો, ઓલા પરથી ડી લીધો. બી અને સી ને તો હું ભૂલી જ જાઉં છું. આ નિશાની આ રહી, આ નિશાની આ રહી, ને આ નિશાની આ રહી. રેડી? આ 3 નિશાની તમને દેખાય, વિચારો મોટી કોણ કહેવાય? આ ભાઈ. એટલે એ મૂકવાની હોય. એટલે એ નો અને ડી નો સંબંધ આવો બનવો જોઈએ. એવો સંબંધ અંદર હશે તો આપણે સાચું પાડશું, બાકી ખોટું પાડશું. ફરી વાર એ અને ડી આપણે જોતું હતું, એ અને ડી, બી સી વચ્ચેના આંકડા ભૂલી જાઓ. તમારી નિશાનીઓ ધ્યાનમાં લેવાની. આ નિશાની અને આ નિશાની, મોટી નિશાની કઈ કહેવાય? આ એ અને ડી વચ્ચે આપણે ઈ નિશાની મૂકશું. આવું હોય તો સાચું, બાકી ખોટું. આવું જ છે. એટલે નીચે આપણે શું મારવાનું? પેલું શું છે? સાચું. બીજું તપાસવી હમણાં, પણ પેલું શું છે? સાચું છે. સી અને ઈ ની વાત કરવી. સી અને ઈ, અહીંયા સી છે, અહીંયા ઈ છે. રેડી? સી અને ઈ. ડી ને હું ભૂલી જાઉં અત્યારે. હવે જો સી અને ઈ ની વચ્ચે નિશાનીઓ કઈ છે? આવી છે.
સી અને ઈ વચ્ચે નિશાનીઓ આવી રીતની છે. લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી તમારું હારે આવે છે. હમણાં મેં તમને કીધું જ્યારે પણ લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી હારે આવે એટલે તમે દાખલો સોલ્વ કરી શકશો નહીં. ત્યાં ને ત્યાં ઊભું રહી જવાનું. એટલે તમારું આ સ્ટેટમેન્ટ શું પડશે? ખોટું પડશે. ફરી વાર શું કર્યું આપણે? એ અને ડી, અહીંથી આપણે એ લીધો, ઓલા પરેથી ડી લીધો. રેડી? બી અને સી ને આપણે ભૂલી ગયા. આપણે ખાલી નિશાનીઓને ધ્યાનમાં લેવાની. આ નિશાની, આ નિશાની ને આ નિશાની. આ ત્રણ નિશાની આવી, મોટી નિશાની કહેવાય. આપણે ઈ મૂકી, એ અને ડી આવ્યું. આ સ્ટેટમેન્ટ તમારું સાચું છે. હવે આપણે તપાસતા સી અને ઈ, સી થી ઈ જાઓ, વચ્ચેની નિશાની આપણે ભૂલી જવાની. આ બે નિશાનીને આપણે ધ્યાનમાં લેવાની. આ બે નિશાની તમને મળી. હવે અહીંયા જુઓ, આ લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી એકારે આવ્યું એટલે આને આપણે સોલ્વ કરી શકશું નહીં. એટલે ત્યાં ને ત્યાં ઊભું રહી જવાનું. આ સ્ટેટમેન્ટ શું છે? ખોટું. નીચેથી એવો ઓપ્શન ટીક મારવાનો કે પહેલું ખાલી સાચું છે, બીજું ખોટું છે. રેડી? ખબર પડી? ફરી વાર એ અને ડી આપણે લીધો, બી અને સી ભૂલી ગયા, નિશાનીઓને ધ્યાનમાં લીધી. આ ત્રણ નિશાનીઓ છે એ લીધી. ત્રણેયમાં મોટી કહેવાય આ, એટલે આપણે આ મૂકીએ એટલે એનો જવાબ આવો આવે. હવે જુઓ સી અને ઈ, સી અને ઈ ને જુઓ. સી અને ઈ માં આ બે છે. લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી હારે આવે એટલે દાખલાનો જવાબ ન મળી શકે. ત્યાં ને ત્યાં આપણે ઊભા રહી ગયા. એટલે આપણે શું કર્યું? દાખલા સી અને ઈ વાળું સ્ટેટમેન્ટનો જવાબ આપણે આપી શકશું નહીં. આગળ વધવી. PLMN બરાબર UVG આવી રીતે સ્ટેટમેન્ટ આપ્યું છે. PLMN UVG નીચે આપ્યું છે PV અને G ને L. ચલો પેલું છે P અને V. આ P, આ V. P અહીંયા છે, V અહીંયા છે. ગણવાની જરૂર જ નથી. અહીંયા જુઓ, લેસ ધેન તમે જાવશો અહીંથી, તમે ત્યાં જાઓ, અહીંથી તમે ઓલી બાજુ જાવશો. રેડી? તમને આટલી નિશાનીઓ દેખાય છે. આટલી નિશાનીઓ આપી છે વચ્ચે. પી થી જયારે તમે વી બાજુ જાઓ ને એટલે આટલી નિશાનીઓ તમને આપેલી. હવે થાય જ નહીં દાખલો. હમણાં તમને કીધું, જો લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી હારે આવે દાખલો તો જ પોસિબલ છે કે આ બધું ગ્રેટર ધેન ફેમિલીમાં હોવું જોઈએ, કે આ બધું લેસ ધેન ફેમિલીમાં. જે તમારે લેટર જોતા છે એ બેની વચ્ચે. હવે આ થાય જ નહીં એટલે આ ઓટોમેટિક આ ખોટું. રેડી? કેમ ખોટું પડ્યું? અહીંથી તમે ના ગયા, નિશાનીઓ તપાસી તો લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી હારે આવે છે એટલે ખોટું. હવે જી થી એલ, જી ક્યાં છે તમારો? ઓલી બાજુ છે, અને એલ અહીંયા છે. એલ થી તમે જી સુધી જાઓ એટલે પેલા બીજા બધા લેટર ભૂલો. અહીંયા એલ છે અને અહીંયા જી છે. આપણે નિશાનીઓ લખવી. એક આ નિશાની છે, એક આ નિશાની છે, એક આ નિશાની છે, એક આ નિશાની છે, એક આ નિશાની છે. એટલી નિશાની આપી. જવાબ નહીં આવે ભાઈઓ. આજો ફ્લેશ થઈ ગયો. લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી એકારે આવે છે. રેડી? એટલે આમાં કેવો જવાબ બનશે કે આ સ્ટેટમેન્ટનો તમે જવાબ આપી શકશો નહીં. 90% પ્રશ્નમાં તો આવું જ થાય કે લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી હારે થતી હોય એટલે તમે એક્ઝેક્ટલી જવાબ આપી શકશો નહીં. સમજ પડી? ફરી વાર પી અને વી આપણે લખ્યો, પછી વચ્ચેની આટલી નિશાનીઓ છે. નિશાનીઓમાં જોયું તો લેસ ધેન ગ્રેટર ધેન ફેમિલી હારે થાય છે, જવાબ નહીં આવે. એલ થી જી જોયું, અહીંયા તે લેસ ધેન અને ગ્રેટર અપોઝિટ નિશાની, કા આમ અપોઝિટ કા આમ અપોઝિટ હારે આવે છે એટલે હું જવાબ આપી શકીશ નહીં. આગળ વધવી. હા, હવે તમને એમ થતું હોય કે કેવી રીતના ઓપ્શન આવે, તો ઓપ્શન જો આવી રીતે આવે. પહેલું સાચું, માત્ર બે અનુસરે છે, બંને અનુસરે છે, કાં તો બંને અનુસરતા નથી. આવી રીતે તમને ઓપ્શન જોવા મળે. ચાલો આ દાખલો સોલ્વ કરવી. આ દાખલામાં લખ્યું છે ડબલ્યુ અને આર. પહેલી કન્ડિશન આપી છે ડબલ્યુ અને આર. પેલા અહીંયા લખ્યું છે ડબલ્યુ અને આર, એટલે આપણે લખ્યું હું આવવું જોઈએ આપણે એ તપાસી. અહીંયા ડબલ્યુ છે અને અહીંયા આર છે. અહીંયા તમારો ડબલ્યુ છે અને અહીંયા તમારો આર છે. આ નિશાની, આ નિશાની અને આ નિશાની છે. એટલે નિશાનીઓ કેટલી છે મારી પાસે? બરાબર, લેસ ધેન ઇઝ ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ અને ગ્રેટર ધેન. આટલી નિશાનીઓ આપણી પાસે છે. બરાબર છે? આ છે, આ છે. વિચારો આમાંથી મોટું કોણ કહેવાય? આ ભાઈ. એટલે આ બે વચ્ચે આવું જો. ફરી વાર ડબલ્યુ ને આર, મેં ત્યાંથી ડબલ્યુ ને આર લીધા. પી ક્યુ ને વચ્ચેના બધા લેટર તમારે ભૂલી જવાના. ખાલી આપણે નિશાનીઓને યાદ રાખવા. નિશાનીઓ બરાબર ઓલી ને ઓલી નિશાની આપી હતી. આ ત્રણેય નિશાનીઓ આપી છે. મોટું કોણ કહેવાય આ ત્રણમાંથી? આ. એટલે આપણે ઈ મૂક્યું. પછી છે ટી અને ડબલ્યુ. ટી અને ડબલ્યુ. ટી અહીંયા છે, અહીંયા છે તમારો ટી, અને ડબલ્યુ અહીંયા છે. રેડી? એમને ભૂલી જાઓ. નિશાનીઓ તપાસો તો નિશાનીઓ કઈ છે ભાઈઓ બહેનો? જોઈને ખબર પડવી જોઈએ. આનો જવાબ ન આવે કારણ કે લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી એક સાથે આવે છે.
ઈ થી મારે ડબલ્યુ જવાનું હતું તો હું એમને ભૂલી જાઉં છું. ખાલી નિશાનીઓ ધ્યાનમાં લ્યો તો આ બે નિશાની છે. આનો જવાબ નહીં બને, કારણ કે લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી એક હારે આવે નહીં. આમાં ખાલી ને ખાલી તમારું પહેલું એક સાચું છે. પહેલું તો સાચું છે ને, અહીંયા એવું જ લખ્યું છે. જો આપણે જેવું આવ્યું એવું જ લખ્યું છે ને, એટલે આનો જવાબ આવશે એ. માત્ર નિષ્કર્ષ એક અનુસરે છે. ચાલો, અભ્યાસ કરવાનો છે આની અંદર વધારે, જેથી આપણને એકવારમાં જ આવડી જાય ને આપણે આનું રિવિઝન એ બહુ કરવું પડે નહીં. સૌ પ્રથમ ઝેડ થી આર, અહીંયા ઝેડ છે, અહીંયા આર છે સામે. નિશાનીઓ જોઈએ કઈ કઈ છે. ઝેડ થી આર જાઉં છું હું, બીજું બધું ભૂલી જાઉં છું. કરવાની જરૂર જ નથી, તમને જોઈને ખબર પડવી જોઈએ કે આ દાખલો ન થાય. કેમ? હું ઝેડ થી આર જાય, આ જુઓ, હું ઝેડ થી આર જાઉં છું, આ જુઓ, આ બે નિશાની આવશે મારે. હું અહીંથી ઓલી બાજુ જાય, આ બે નિશાની આવશે, જે લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી એક આરે છે. એટલે આનો જવાબ બનશે નહીં. આ પેલું ખોટું છે. કેમ ખોટું પડ્યું? હું ઝેડ થી આર ગયો તો વચ્ચે આ બે નિશાની આવી જે અપોઝિટ હતી, એનો આપણે જવાબ ન આપી શકીએ, એટલે એ ખોટું છે. જે થી સી જોઈ લઈએ. જે અહીંયા છે, સી અહીંયા છે. કેટલી નિશાનીઓ? આ જી ને પી ભૂલી જાવ અત્યારે, તમારા 3 નિશાની છે. આ 3 નિશાની ઈ ને ઈ જ રે. સંબંધ આવો જોઈતો તો. તમારે જે થી સી નો સંબંધ દર્શાવવો હોય તો સંબંધ આવો આવે. આવું હશે તો આપણે સાચું પાડશું, બાકી ખોટું પાડશું. પેલું કેમ ખોટું પાડ્યું? હું ઝેડ થી આર જાઉં છું, લેસ ધેન ગ્રેટર ધેન ફેમિલી હારે આવે છે, એટલે એનો જવાબ નો આવે. જે થી સી નું કેમ ખોટું પાડ્યું? જે થી સી આવી રહ્યું, જે અહીંયા, સી અહીંયા. જી અને પી હું ભૂલી ગયો, નિશાનીઓ લખી તો 3 વાર એકની એક નિશાની હોય તો ઈની ઈ જ રે, તો ઈની ઈ રાખી. તો આવું હોવું જોઈએ, એવું અહીંયા નથી. એટલે આ શું છે? ખોટું. નીચેથી ટીક મારવાનું. બે વિધાન કેવા છે? ખોટા છે. આગળ વધવી. જી થી એલ જાવ, જોઈને જ ખબર પડી. હું અહીંથી અહીંયા જાઉં છું, આ જો, આ બે નિશાનીઓ તમારે વચ્ચે તો આવશે ને, લખશો તોય તે આની જે થી એલ ની નિશાનીઓ લખવી છે તમારે, તો આ તો આવશે જ તે. આમ આવ્યું, આ તો 2 વાર અપોઝિટ છે, એટલે આનો જવાબ જ ન આવે કોઈ દિવસ. જે થી એલ સુધી તમે જાઓ અને નિશાનીઓ ઓપોઝિટ થાય છે, જવાબ નહીં આવે, કારણ કે લેસ ધેન ને ગ્રેટર ધેન ફેમિલી હારે ન આવે. એચ થી ક્યુ જાઓ, એચ તમારો અહીંયા છે, ક્યુ અહીંયા છે. સેમ અહીંયાથી જાઓ, એચ થી જાઓ તમે, કે એસ એલ ભૂલી જાઓ. આ નિશાનીઓ કઈ આવી? આ અહીંયા જ ખતમ થઈ ગયું. આ બે નિશાની કોઈ દી હારે ન આવી શકે. રેડી? એટલે આ જવાબ તે તમારો ખોટો છે. એટલે બીજું વિધાન કેવું છે? ખોટું. મગજમાં બેહાડી લ્યો, લેસ ધેન અને ગ્રેટર ધેન ફેમિલી હારે હશે એટલે હું દાખલો સોલ્વ જ નહીં કરું. ન્યાને ન્યાય સ્ટેટમેન્ટ કેવું છે? ખોટું. હવે હારે દેખાય જ જાવી જોઈએ. અહીંથી હું આમ જાઉં છું તો અહીંયાથી જો એચ થી જાવ આગળ, તો આ બે રહી. રેડી? ઉભું રહી જવાનું ત્યાં તરત જ. IMFDSJ 4 નિષ્કર્ષ આપ્યા છે. આની અંદરથી સત્ય તપાસવાનું છે, એમાંથી કયું સાચું છે. સૌ પ્રથમ આપણે એસ થી એમ જઈએ. એસ અહીંયા લખ્યો છે, ઉલટાને બાજુમાં લખવી. ઓરિજિનલમાં શું આવે ને એકવાર ચેક કરવી આપણે. ચાલો, સૌ પ્રથમ અહીંયા લખ્યો છે એસ અને એમ. હું એસ લખું, એમ લખું. અહીંયા એમ એસ છે, કાંઈ વાંધો નહીં, તો આપણે જોઈ લેવું. એમ અને એસ લખવી, કાંઈ નહીં, તમારા હાટું થઈને આપણે એવું લખી દેવી. લાવો, એમ અને એસ લખવી, જેથી તમને વાંધો આવે નહીં. એમ લખો આપણે અને એસ લખો. હવે નિશાનીઓ તપાસે. એક નિશાની આ છે, બીજી નિશાની આ છે, ત્રીજી નિશાની આ છે ને. એમ અને એસ ની વચ્ચે આ 3 નિશાની છે. એફ ને ડી આપણે ભૂલી ગયા છે. યાદ કરો, આ 3 માંથી મોટી કોણ કહેવાય? આ. એટલે આવું હોવું જોઈએ. પેલા આપણે બધું ચપાસ લેવી, પછી આયા જોવી કયું સાચું છે કયું ખોટું છે. આવું હોવું જોઈએ. રેડી? એફ અને એસ ની વાત કરવી આપણે. એફ એસ, અહીંયા છે એફ, અહીંયા છે એસ. આ બે નિશાનીઓ છે. બે નિશાની હોય તો ઈની નિશાની રહેવી જોઈએ. આવી નિશાની હોય તો આપણે સાચું પાડશું, બાકી શું પાડશું? ખોટું પાડશું. આઈ અને જે, આઈ અહીંયા છે, જે સામે છે. કેટલી નિશાની છે વચ્ચે? એક આ છે, એક આ છે, એક આ છે, એક આ છે ને એક આ છે. કેટલી નિશાની છે? લેસ ધેન ગ્રેટર ધેન હારે નથી, અપોઝિટ એ કાંઈ થતું છે નહીં. યાદ કરો, સૌથી મોટી કોણ કહેવાય? આ પોતે. આવી નિશાની હોવી જોઈએ અહીંયા. અને છેલ્લું છે એમ અને ડી. એમ અને ડી કેટલી નિશાની છે? એમ ડી વચ્ચે બે જ છે, એક આ છે અને એક આ છે. આ બેમાં મોટી આ કહેવાય. આપણે આ નિશાનીને વચ્ચે રાખશું. હવે હોવું શું જોવે? જો એમ, અહીંયા ધ્યાન આપો, પછી આમાં જોવાનું હોય બે પાખડા કોની બાજુ ખુલ્લા છે ને એ ધ્યાન રાખવાનું હોય. એમ અને એસ, હા જો આ તો આપણે બનાવ્યું, પણ આમાં બે પાખડા કોની બાજુ ખુલ્લા છે? એસ બાજુ ખુલ્લા હોવા જોઈએ. અહીંયા કોની બાજુ ખુલ્લા છે? એમ બાજુ. એટલે આ ખોટું છે. પેલું ખોટું શું કામ પડ્યું?
આપણા બે પાખડા એસ બાજુ ખુલ્લા હોવા જોઈએ, આના બે પાખડા કોની બાજુ ખુલ્લા છે? એમ બાજુ ખુલ્લા છે. બીજું જુઓ, બીજું ખોટું જ છે, કારણ કે આપણે આવું આવે છે. રેડી? ત્રીજું તપાસો, આઈ અને જે. આઈ અને જે માં જો બે પાખડા કોની બાજુ ખુલ્લા છે? જે બાજુ ખુલ્લા છે. અહીંયા કોની બાજુ ખુલ્લા છે? આઈ બાજુ ખુલ્લા છે. એટલે આ શું છે? ખોટું છે. એમ અને ડી વાળું સાચું છે, કારણ કે આમાં ડી બાજુ બે પાખડા ખુલ્લા છે, અહીંયા ડી બાજુ બે પાખડા ખુલ્લા છે. તમારું આ સ્ટેટમેન્ટ શું પડશે? સાચું પડશે. બધાને આપણે અલગ અલગ તપાસી લેવાનું, પછી તમને ખબર પડી જશે કે આમાંથી કયું સાચું છે અને કયું ખોટું છે. ચાલો આગળ વધવી. એમ કે આઈ એચ એફ જુઓ, એચ અને એફ નું આપણે તપાસવાનું છે. એચ અને એફ. એચ લખો, એફ લખો, જી ભૂલી જાઓ. આ નિશાની અને આ નિશાનીમાં મોટી કોણ કહેવાય? આ. આવું હશે તો આપણે સાચું પાડશું, બાકી ખોટું પાડશું એવું નથી, એટલે આપણે આને પાડશું ખોટું. રેડી? બે નિશાનીઓ હતી, મોટી નિશાની ઓલી કહેવાય, મોટી ની આવી જોઈએ. આવું હોય તો આપણે સાચું પાડવાનું હતું. આવું અહીંયા આવું છે, એટલે આપણે એને શું પાડ્યું? ખોટું. જે અને જી માં તપાસીએ. જે, જી, આ નિશાની છે ને આ નિશાની છે, મોટી કોણ કહેવાય? આ પોતે. એટલે આપણે એને મૂકશું. એટલે છેલ્લે બનશે શું? જે અને જી માં આવું હોવું જોઈએ. એવું જ છે, જો સેમ ટુ સેમ છે. એટલે આપણે આને શું પાડશું? સાચું. નીચેથી તમારે ટીક મારવાનું. બીજું સ્ટેટમેન્ટ શું છે? શું છે? ચાલો આમાં જોઈએ, બી અને એફ. ઉભું રહી જવાનું. જો બી થી તમે એફ જાઓ છો, નજર દોડાવો. આ જો આવું થયું ને. બી થી તમે એફ જતા ને તમને આવું મળી ગયું. ખોટું. લેસ ધેન ગ્રેટર ધેન આરે ન હોય કે. રેડી? સી થી એ જાઓ. સી થી એ જઈએ કઈ છે? એ લઈશું, સી લઈશું. આ નિશાની અને આ નિશાનીમાં મોટી કોણ કહેવાય? આ પોતે. એટલે આપણે ઈ મૂકશું. બી ને તો આખો ભૂલી જ જવાનું હોય. એ અને સી માં આ બે નિશાની છે, બે નિશાનીમાં મોટી નિશાની આ કહેવાય, ઈ આવવી જોવે. હવે આવું આવવું જોવે, આયા એવું છે નહીં. એટલે આ સ્ટેટમેન્ટ શું છે? તમને એમ થશે સાહેબ કેમ બધું ખોટું ખોટું પાડતા જાય છે, પણ ઓપ્શન ઈ જ આવશે, જવાબ ઈ જ આવશે. રેડી? ચાલો ઝેડ એફ એ. પેલા ઝેડ અને એ નું કરી લઈએ. ઝેડ લખો, એ લખો. આ નિશાની અને આ નિશાનીમાં મોટી કોણ કહેવાય? આ નિશાની. આવું હોવું જોઈએ. હવે આ જો તમને જોવામાં સાચું લાગે, પણ સાચું નથી. અહીંયા બે પાખડા કોની બાજુ ખુલ્લા છે? ઝેડ બાજુ. અહીંયા બે પાખડા કોની બાજુ ખુલ્લા છે? એ બાજુ. એટલે આ સ્ટેટમેન્ટ શું છે? ખોટું છે. જી અને એફ તપાસીએ. એફ અહીંયા છે, વી સામે છે અહીંયા. નિશાનીઓ કઈ છે? એક આ નિશાની છે, એક બરાબર છે, અને બીજું બરાબર છે. આ ત્રણેયમાં મોટી નિશાની આ કહેવાય. પાખડા બે એફ બાજુ ખુલ્લા હોવા જોઈએ. અહીંયા બે એફ બાજુ જ ખુલ્લા છે. આ સ્ટેટમેન્ટ તમારું શું છે? સાચું છે. ચાલો ઝેડ બરાબર ઈ આર જી વાય ક્યુ એફ. આર અને એફ નો સંબંધ ગોતવાનો છે. આર અહીંયા છે, એફ વાહે છે. અહીંથી તમે આમ જાઓ, જો ખોટું. લેસ ધેન અને ગ્રેટર ધેન હારે આવી ગયું. હવે આર થી જે ગોતીએ. જે અહીંયા લખ્યો છે, આર અહીંયા લખ્યો છે. બે ની વચ્ચે આ બે નિશાની છે, બરાબર છે એક, અને એક આવી નિશાની છે. આ બે માંથી મોટી આ નિશાની કહેવાય. આવું હોવું જોઈએ. હવે જો અહીંયા જો ઝેડ બાજુ બે પાખડા ખુલ્લા છે, અને અહીંયા આર બાજુ બે પાખડા ખુલ્લા છે. એટલે આ સ્ટેટમેન્ટ શું છે? ખોટું. તમને એમ જોવામાં આમ સેમ સેમ જેવું લાગે, હોય નહીં કઈ સેમ સેમ જેવું, અઘરું થઈ જાય. ચાલો જો એક આ નવીન આવ્યું છે. નવીન એટલે શું? કે તમને જો આ અલ્પ વિરામ દેખાણો ને, અહીંયા અલ્પ વિરામ. રેડી? અલ્પ વિરામ થી દાખલો આખો બદલાઈ જાય. અલ્પ વિરામ થી તમારે દાખલાને જોઈન્ટ કરવો પડે. કેવી રીતે જોઈન્ટ કરાય? સૌથી મેક્સિમમ લેવલ એમાં આવીએ કે આની ઉપર કશું જવું પોસિબલ નથી. જુઓ ચાલો અહીંયા શું લખ્યું છે? હવે મારે આ બે સેન્ટેન્સને જોઈન્ટ કરવાના છે. હું કેવી રીતે જોઈન્ટ કરીશ? ધ્યાન આપો. એસ ની આપણે જરૂર છે કે? એસ છે જરૂર. ચાલો સૌ પ્રથમ અહીંયા લખ્યું છે એ બી બરાબર એમ. આવી રીતે લખ્યું. બે ની અંદર કોમન વસ્તુ તો એમ છે, એટલે એમ થી જોઈન્ટ થઈ શકે છે. આપણે એમ કહી શકીએ છીએ. સૌ પ્રથમ આપણે વાહેનું આખે આખું લખી લીધું. હવે અહીંયા જો આની વાહે આ દેખાય છે એટલું તમને એમની પાછળ, તો તમે અહીંયા એમની પાછળ લખ નાખો. ફરી વાર આપણે પેલા પાછળ વાળું સ્ટેટમેન્ટ અહીંયા સુધી લઈશું. આ આટલું આપણે પેલા પહેલેથી પાછળથી લાવ્યા. પછી અહીંયાથી ઝેડ અને એક્સ વાળું જે દેખાય છે એ આપણે અહીંયાથી એમને એમ લખ્યું. ધ્યાન રાખવાનું, અહીંયા વી ની બાજુ બે પાખડા ખુલ્લા છે, તમારે આમાં સોરી એમ ની બાજુ બે પાખડા ખુલ્લા છે, તમારે આમાં એમની બાજુ બે પાખડા ખુલ્લા રાખવાના. હવે આપણે સોલ્વ કરવાની કોશિશ કરીએ. સૌપ્રથમ બી અને ઝેડ. બી અને ઝેડ. આ આકૃતિમાંથી મોટી આપણે આ આકૃતિ કેવું? આ આવવું જોઈએ.
અહીંયા એવું નથી, જો આમાં બી બાજુ બે પાકડા ખોટલા છે, આમાં ઝેડ બાજુ ખોટલા છે, એટલે પેલું ખોટું છે. એક્સ અને એ સોલ્વ કરો. એ અને એક્સ વાહે છે, કેટલી નિશાની છે? આ નિશાની, આ નિશાની, આ નિશાની, આ નિશાનીમાંથી આ નિશાની આવવી જોઈએ. આવું હોય તો સાચું, બાકી ખોટું. એવું જ છે, તમારું આ સ્ટેટમેન્ટ સાચું છે. અહીંયા તમારો જવાબ બની જાય, સાચું ગોતવાનું હતું. બાકી આપણે સોલ્વ કરીએ. ઝેડ અને એ અને ઝેડ, આ નિશાની, આ નિશાની અને આ નિશાનીમાંથી આ નિશાની આવવી જોઈએ, આવું આવવું જોઈએ. એવું નથી, અહીંયા ઝેડ બાજુ બે પાકડા ખુલ્લા છે, આપણે ઝેડ બાજુ અહીંયા ખૂણો છે અને ઝેડ બાજુ બે ખુલ્લું છે, આ ખોટું છે. હવે આપણે આ એસ ને કેવી રીતે જોડશું? આમાં એસ તો છે નહીં. તમને એવું થાય એસ ને કેમ જોડશું આપણે અહીંયાથી? હવે ધ્યાન આપો, આવું તો છે, આટલું લખ્યું મેં, આગળનું જે હતું એનું અહીંયા લખ્યું. એસ આપણે એસ લાવવો છે ને અંદર. એસ ને કેવી રીતે જો? અહીંયા શું લખ્યું છે? એસ બરાબર એમ. એસ બરાબર એમ એનો મતલબ શું થાય? એમ જ્યાં લખ્યું હશે એને કાઢીને હું અહીંયા શું લખી શકું છું? એસ લખી શકું છું. કરો અહીંથી એમ હટાવી દો. એમની જગ્યા પર એસ આપણે ક્યાંથી લખ્યું? અહીંયા લખ્યું હતું એસ બરાબર એમ થવું જોઈએ, એટલે મેં એમને કાઢી નાખ્યો ને એસ લખી દીધો. બની ગયું આ સમીકરણ. આના પરથી આપણે એસ ને એનો સંબંધ લાવશું. એ એસ, આવો સંબંધ બનશે. ઓલા પર એવું નથી, કારણ કે એસ બાજુ બે પાકડા ખુલ્લા છે, આમાં એસ બાજુ ખૂણો છે, એટલે આ સ્ટેટમેન્ટ તમારું શું થાય છે? ખોટું થાય છે. મેક્સિમમ લેવલ આવું થઈ કે જેમાં તમને બે સમીકરણ જોડવાના, આની અંદર બે સમીકરણ જોડવાના કીધા છે. આની અંદર બે સમીકરણ કેવી રીતે જોડશું? એન એમ એસ ટી, આટલું આપણે લખી લીધું. હવે ટી થી વાહે અહીંયાથી જે છે એ લખો. ખૂણો કરીને પી, ખૂણો કરીને ક્યુ. આપણે અહીંયા જે હતું એ જ લખ્યું, ખૂણો કરીને પી લખ્યું, ખૂણો કરીને ક્યુ લખ્યું. એન એમ એસ ટી ઓલી આગળથી લખી લીધું, પી ક્યુ આપણે અહીંથી લખી લીધું. હવે આ તમે જોઈ લેજો કયું સાચું છે કયું ખોટું છે. રેડી? ચાલો વિદ્યાર્થી મિત્રો, ઇનઇક્વાલિટીમાં આનથી વધારે કશી વિશેષતા હોતી નથી. ખાલી તમારે 3 નિયમ યાદ રાખવાના છે. પહેલા તો લેસ ધેન ઇઝ ઇક્વલ ટુ, અને બરાબરમાં સૌથી મોટું છે લેસ ધેન. ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ ટુ, અને બરાબરમાં સૌથી મોટું ગ્રેટર ધેન. સૌથી મોટું પકડવાનું છે મારે. સંખ્યા આવે વચ્ચેના બધા લેટર ભૂલી જવાના, નિશાનીઓ ધ્યાનમાં લેવાની, જે મોટી નિશાની હોય અહીંયા આવશે. રેડી? બીજી વાત કહીએ તો કોઈ પણ દાખલામાં જો તમારું લેસ ધેન અને ગ્રેટર ધેન ઇઝ ઇક્વલ, એ કાંઈ લેવા દેવા નથી. રેડી? લેસ ધેન અને ગ્રેટર ધેન હારે આવ્યું, ઊભું રહી જવાનું, ત્યાંથી આગળ જવાબ નહીં આવે. રેડી? આમનામ સ્ટેટમેન્ટ ખોટું પાડી દેજો. આના અમે તમને નીચે 50 થી 60 MCQ પ્રેક્ટિસ કરવાના આપીશ. મારા નામની ટેલિગ્રામ ચેનલ તમને નીચે મળશે, ત્યાં જઈ અને આનો અભ્યાસ કરી લેજો. એકવાર અભ્યાસ કરવાથી આખું ચેપ્ટર એક જ વારમાં ક્લિયર થઈ જશે. પછી તમારે આસાનીથી એમ ભૂલાશે નહીં, રિવિઝન નહીં મારવું પડે. ચાલો અભ્યાસ કરી લેજો. મળીએ બીજા લેક્ચર સાથે. જય હિન્દ.